ભગવાન તો હંમેશા કહે છે, પણ આપણે સાંભળતા જ નથી. એ ચીસો પાડીને નથી કહેતા, એ ગુસ્સે થઈને નથી બોલતા, એ તો શાંતિથી દરરોજ આપણી જિંદગીમાંથી આપણને સંકેત આપતા રહે છે. પણ આપણે શું કરીએ છીએ? ફોનમાં વ્યસ્ત, પૈસાની દોડમાં ગૂંચવાયેલા, અને પછી કહીએ છીએ ભગવાન કંઈ બોલતા જ નથી. ભગવાન કહે છે, ધીમે ચાલ, થોભ. પણ આપણે કહીએ છીએ, હજી એક કામ પૂરું કરી લઈએ. ભગવાન કહે છે, આ ખોટો રસ્તો છે. પણ આપણે કહીએ છીએ, થોડી વાર તો ચાલશે. અને જ્યારે બધું તૂટી જાય ત્યારે આપણે રડતા કહીએ છીએ, હે ભગવાન, તમે કાંઈ કહ્યું જ નહોતું. અરે ભાઈ, કહ્યું હતું, વારંવાર કહ્યું હતું, પણ આપણે સાંભળવાનું જ બંધ કરી દીધું હતું. ભગવાન તો આપણા દુઃખમાં નથી બોલતા, એ તો દુઃખ આવતા પહેલા બોલે છે. એ મિત્રના મોઢે બોલે છે, એ મા બાપની સલાહમાં બોલે છે, એ રાતે સૂતા પહેલા મનમાં ઉદ્ભવતા એ અજીબ વિચારમાં બોલે છે. પણ આપણે એ અવાજને દબાવી દઈએ છીએ, કહીએ છીએ, છોડ યાર, વધારે વિચાર છે. કાઠિયાવાડમાં એક કહેવત છે ને, અગાઉ ચેત્યા તે આગે બચે. પણ આપણે આગ લાગ્યા પછી પાણી શોધવા દોડીએ છીએ. ભગવાન કહે છે, આ ટેવ છોડ. પણ આપણે કહીએ, કાલથી. ભગવાન કહે છે, આ માણસ સાચો નથી. પણ આપણે આંખ બંધ કરીને માનીએ, અને પછી જ્યારે દગો મળે ત્યારે ભગવાનને દોષ આપીએ. ભગવાન ક્યારેય આપણું નુકસાન નથી કરતા, પણ જ્યારે આપણે જ પોતાની જાતને નુકસાન કરીએ ત્યારે એ ચૂપ રહે છે. કારણ કે ભગવાન પણ કહે છે, હું રસ્તો બતાવી શકું, ચાલવું તો તારે જ પડશે. એક વાત સચોટ છે, જ્યારે જીવનમાં બધું સારું ચાલે ત્યારે ભગવાન યાદ નથી આવતા, પણ જ્યારે જમીન ખસી જાય ત્યારે સૌ પ્રથમ નામ ભગવાનનું જ આવે. પણ જો એ નામ સુખમાં લીધું હોત તો દુઃખમાં રડવું ન પડત. ભગવાનનો અવાજ મંદિરમાં વધારે નથી સંભળાતો, એ તો એકાંતમાં સંભળાય છે. જ્યારે ફોન સાઈડમાં મૂકીએ, જ્યારે મન શાંત કરીએ, જ્યારે ખોટા અહંકારને થોડીવાર બાજુ પર રાખીએ, ત્યારે ભગવાન બોલે છે. પણ આપણે શાંતિથી ડરીએ છીએ, કારણ કે શાંતિમાં સાચી વાત સંભળાય છે. ભંટવન કહે છે, પોતાને બદલી નાખ. પણ આપણે કહીએ, બીજાને સમજાવો. ભગવાન કહે છે, ક્ષમા કર. પણ આપણે બદલો રાખીએ. ભગવાન કહે છે, સંતોષ રાખ. પણ આપણે વધુ ને વધુ માંગીએ, અને પછી કહીએ, જીવનમાં સુખ નથી. યાદ રાખજો, ભગવાન આપણાથી દૂર નથી, અમે ભગવાનથી દૂર થઈ જઈએ છીએ. આપણે સાંભળવાનું બંધ કરીએ છીએ, એટલે ભગવાન ચૂપ લાગે છે. પણ જે દિવસે મનથી સાંભળવાનું શરૂ કરીશું, એ જ દિવસે સમજાશે, ભગવાન તો હંમેશા બોલતા જ હતા. આજે એક કામ કરજો, ભગવાન પાસે કંઈ માંગતા નહીં, માત્ર શાંત બેઠા રહેજો. મનને પૂછજો, તું શું કહે છે? કારણ કે ભગવાનનો અવાજ બહાર નહીં, અંદરથી આવે છે. ભગવાન તો હંમેશા કહે છે, હવે નિર્ણય તમારો છે કે ફરી અવગણવું છે.